સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં વધુ એક અકસ્માત કાનપરાના પાટિયા નજીક મુંબઈ હોટલ નજીક સર્જાયો. મળતી માહિતી અનુસાર એક અજાણી કાર દ્વારા બાઇક ચાલકને ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં રડોલ ગામના વિહાભાઈ સાદુરભાઈ સાપરા અને કાળુભાઈ હીરાભાઈ પરમાર કે જો બગોતરા તરફથી રડોલ આવી રહ્યા હતા દરમિયાન અકસ્માત સર્જાતા બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બનાવને પગલે 108ને જાણ કરતા ટીમ સ્થળે દોડી આવી હતી અને બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબ દ્વારા બંને ઇજાગ્રસ્તોની હાલત ગંભીર જણાતા બંનેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. તો લીંબડી નેશનલ હાઈવે અકસ્માતનો ઝોન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. કલ્પેશ વાડેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.